નમસ્કાર ખેડૂત મિત્રો, હું કલ્પેશ તાવિયા, ખેડૂત કૃષિમૂલ મોઢુકા વતી આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આજે ફરી એક વખત નવા ટોપિક સાથે મળ્યા છીએ। ત્યારે આપણે આજે વાત કરવી છે કે જે તલના પાકની અંદર સુકારો આવે છે અને એ સુકારાના નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ। આગળ વાત કરીએ તો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોએ તલનું વાવેતર કરી અને જે ઘણા બધા ખેડૂત મિત્રોને તલનું વાવેતર અત્યારે ઉગી અને કમ્પ્લીટ થઈ ગયા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ ત્રીજું પિયત એટલે કે તલ ઉગ્યા પછીનું પણ પિયત મિત્રોએ આપી દીધું છે। પણ જે આ તલના પાકની અંદર સુકારો આવે છે અને એ સુકારાના કારણે ઘણા ખેડૂત મિત્રોને ઘણા બધા પ્રકારનું નુકસાન થતું હોય છે અને એ સુકારા નિયંત્રણ માટે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ એની આજે વાત કરીએ। થોડીક પિયતની વાત કરીએ તો તલના પાકમાં ઉગ્યા પછીનું પિયત એટલે કે ત્રીજું પિયત અથવા તો બીજું પિયત હોય, એટલે કે તલની છોડની અવસ્થા છે એ ચાર પાંદડા પછીની અવસ્થા હોય અને આવા સમયે જો પિયત આપવાનું હોય છે। એટલે કે જે તલનો છોડ છે એ આપણે જ્યારે પિયત આપીએ અને પિયતની અંદર ડૂબે નહીં છોડ, આવા સમયે પિયત આપવાનું હોય છે। અને જો ડૂબે અને આવા સમયે જો પિયત આપવામાં આવે તો તલના પાકની અંદર જે સુકારાના પ્રશ્નો હોય છે એ સામે આવતા હોય છે અને આ સુકારો આવવાના કારણે જે એકમ દીઠ છોડની સંખ્યા હોય છે એ ઓછી થવા માંડે છે અને ઓછી થવાના કારણે આપણને જોઈતા પ્રમાણમાં યોગ્ય પ્રમાણમાં જે આપણે ઉત્પાદન જે ધારેલું ઉત્પાદન હોય છે એના કરતાં આપણને ઉત્પાદન ઓછું મળતું હોય છે। એટલે ખાસ ખેડૂત મિત્રો એટલું ધ્યાનમાં રાખવાનું છે કે ઉગ્યા પછીનું પિયત જે છે એ ખેડૂત મિત્રોએ ધ્યાન રાખીને આપવું, એટલે કે છોડ બુડે નહીં આવા સમયે પિયત આપવું જોઈએ। આગળ વાત કરીએ તો કે જે ખેડૂત મિત્રોના પાકની અંદર જે ગયા વર્ષે પણ જે ખેડૂત મિત્રોએ તલનું વાવેતર કરેલું છે અને આ વર્ષે પણ એ જ ખેતરની અંદર તલનું વાવેતર કર્યું છે, તો આવા ખેતરની અંદર ગયા વર્ષે જો સુકારો આવેલો હોય તો આ વર્ષે પણ સુકારો આવવાની સંભાવનાઓ વધી જતી હોય છે। એટલે જે ખેડૂત મિત્રોએ ઉગ્યા પછીનું એટલે કે જો આપણે આગળ વાત કરીએ પ્રમાણે જે છોડ બુડે નહીં અને એવી અવસ્થાએ જો તમે પિયત આપવાના હોય અને આ પિયતની સાથે આપણે સારામાં સારું જો ફૂગનાશક પિયત સાથે આપીએ તો જે સુકારાના જે પ્રશ્નો હોય છે એની સામે આપણે નિયંત્રણ માટેના પગલાં ભરી શકીએ છીએ। તો મિત્રો વાત કરીએ કે સુકારા સામે કેવા પ્રકારના આપણે ફૂગનાશકો વાપરવા જોઈએ કે જેના થકી આપણે જે સુકારાની સામે જે નિયંત્રણના પગલાં લઈ શકીએ। એક તો જે ખેડૂત મિત્રો જે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને એ ખેડૂત મિત્રોએ જો સુકારા માટે નિયંત્રણ માટે પગલાં લેવા હોય તો જે માર્કેટની અંદર ટ્રાઇકોડર્મા પ્લસ સુડોમોનાસ આવે છે એ પણ તમે તમારા પાકની સાથે પિયતની સાથે આપી શકો છો। પરંતુ જે આ ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ હોય છે એને જમીનની અંદર પૂરતા પ્રમાણની અંદર ભેજ હોવો જરૂરી હોય છે। પણ જે ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી કરી રહ્યા છે અને એ લોકો માટે આપણે વાત કરીએ તો કે એ લોકોએ કેવા પ્રકારના તલની પાકની અંદર સુકારા માટે મોલેક્યુલો વાપરવા જોઈએ। એક તો જે માર્કેટની અંદર મેટાલક્સી મેન્કોજેબ કરીને જે માર્કેટની અંદર મળે છે એ 15 લીટર પાણીની અંદર 50 ગ્રામ આપી ઓગાળે અને પિયત સાથે જો આપવામાં આવે તો જે આ સુકારો હોય છે એના માટે આગોતરું આયોજન માટે ખૂબ જ સારા પરિણામો આપણને મળે છે। હવે એક બીજા મોલેક્યુલની વાત કરીએ તો જે યુપીએલ કંપનીનું જે સાફિલાઇઝર કરીને આવે છે એ પણ પ્રતિ એકર 500 ગ્રામ સાથે પિયત ફૂગનાશક આપવામાં આવે તો એની અંદર પણ સુકારાની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે। આગળ એક આકાશ કંપનીનું જે મેટા 35 કરીને જે આવે છે એ પણ ફૂગનાશક પ્રતિ વીઘા 200 ગ્રામ પ્રતિ વીઘાની અંદર આપવામાં આવે તો એની અંદર પણ ખૂબ જ સારા પ્રમાણમાં રિઝલ્ટો મળતા હોય છે। મિત્રો આના સિવાય પણ માર્કેટની અંદર ઘણા બધા પ્રકારના સુકારા માટેના કે અન્ય ફૂગનાશકો જે સારી કંપનીઓના ફૂગનાશકો હોય છે એ માર્કેટની અંદર મળતા હોય છે, એ પણ તમે પિયતની સાથે આપી શકો છો। પરંતુ આ જે વસ્તુ છે એની અંદર ખૂબ સારા પ્રમાણની અંદર રિઝલ્ટો અમને મળેલા છે। હવે ઉપર મુજબ જે આપણે ફૂગનાશકો જે વાત કરી એ પિયત સાથે આપવાથી જે સુકારો આવતો હોય છે જેમાં ખાસ કરીને ગળાના ભાગે જે સુકારો મિત્રો તલની અંદર આવતો હોય છે એ સુકારાની અંદર પણ આપણે એની સામે નિયંત્રણ માટેના પગલાં ઉપર મુજબ આપણે જે ફૂગનાશકોના અને મોલેક્યુલો જે મેં તમને બતાવ્યા એ પ્રમાણે પિયત સાથે આપવાથી આપણે એની સામે નિયંત્રણના પગલાં ભરી શકીએ છીએ। બીજીની છંટકાવની વાત કરીએ તો જ્યારે બૈઠા બેસવાની જ્યારે શરૂઆત થાય તલના છોડની અંદર અને આવા સમયે પણ કોઈ પણ સારી કંપનીનું ફૂગનાશક લઈ અને જો આપણા છોડ ઉપર જો સ્પ્રે કરવામાં આવે તો તેનાથી પણ આપણે ખૂબ જ સારા પ્રમાણની અંદર આપણે પરિણામો મેળવી શકીએ છીએ। હવે થોડીક ખેડૂત મિત્રોની વાત કરીએ તો જે ખેડૂત મિત્રોએ તલનું વાવેતર કર્યું છે થોડીક ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરીએ તો જે ખેડૂત મિત્રોએ એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે સુકારો તલના પાકની અંદર જ્યારે આવવાની શરૂઆત થઈ ગઈ હોય છે ત્યારે નાઇટ્રોજનયુક્ત જે ખાતરો હોય છે એ વાપરવાના બંધ કરી દેવા જોઈએ અને સાથે પાણીની જે ખેંચ આપી હોય એ પાણીની ખેંચ આપવાની નથી અને જો ખેંચ આપેલું હોય અને તો પછી જ્યારે પિયત આપીએ છીએ ત્યારે એકસાથે પૂરતા પ્રમાણની અંદર પિયત પણ આપવું જોઈએ નહીં,
થોડા સમયે પિયત આપવાથી એની અંદર ખૂબ રાહત મળતી હોય છે. અને પિયતની વાત કરીએ તો કેવા સમયે આપણે જે પિયત આપવું જોઈએ એની વાત કરીએ તો ખાસ કરીને જે તડકો હોય આવા સમયે પિયત ન આપવું જોઈએ, બપોરના સમયે પિયત ન આપવું જોઈએ, સવારના સમય છે કે સાંજનો સમય છે આવા સમયે જ ખેડૂત મિત્રોએ પિયત આપવાનો વધારે તલના પાકની અંદર આગ્રહ રાખવો જોઈએ. એટલે કે તડકાની અંદર કે બપોરના સમયની અંદર જ્યારે જમીન તપેલી ખૂબ હોય છે, ગરમ જમીન હોય છે, ત્યારે આવા સમયે પિયત તલના પાકની અંદર ટાળવું જોઈએ. તો મિત્રો આ હતી તલના પાકની અંદર સુકારાની વાત. અને હવે પછીના સમયની અંદર આપણે એક બીજા વિડીયોમાં પણ તલની અંદર જે ફાઇલોડી એટલે કે જે પર્ણગુચ્છનો રોગ આવે છે એના વિશે આપણે આગળના વિડીયોની અંદર વધારે માહિતી મેળવશું. મિત્રો આ જો સુકારાના તલની અંદર જે સુકારો આવે છે એની વિશે આપણે જે માહિતી મેળવી એ જો તમને સારી લાગી હોય તો આપણે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે જરૂરથી શેર કરજો અને આ વિડીયોને લાઇક કરજો, અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી વખત તલના એક વિડીયો સાથે જે કે ફાઇલોડીનો જે રોગ આવે છે, પર્ણગુચ્છનો રોગ આવે છે એની સાથે ફરી વખત પાછા મળીશું. આભાર.